આપણે ગયા લેક્ચરમાં શું ભણ્યા હતા? અવમંદિત ગતિ. શું ભણ્યા હતા? અવમંદિત ગતિ. એ અવમંદિત ગતિની અંદર હવે તમારે એડ કરવાનું છે કે ભાઈ કોઈ પણ વસ્તુ અથવા તો કોઈ પણ દોલકથી દોલન કરે તો એના દોલનો તમારે ચાલુ જ રાખવું હોય તો શું કરવાનું? સતત બળ આપતું રહેવું પડે ને. ઘણા કહે કે શૂન્ય અવકાશમાં વહી જવાય. હું નોર્મલ પોઝિશનની વાત કરું છું. ગતિ અવરોધક બળ હાજર જ હોય એટલે અવરોધક બળની વિરુદ્ધ શું કરવું પડે? તમારે ફોર્સ આપતું રહેવું પડે. ફોર એક્ઝામ્પલ, આપણે પાર્કમાં ક્યાંક હિચકતા હોય અને હિંચકાને સતત ચાલુ રાખવું હોય તો આપણે પગ ઊંચા કરીને એમને બેસી જઈએ તો હિંચકો ચાલુ રહે નહીં, ના રહે ને. તો તમારે શું કરવું પડે? જમીનમાં પગ ભરાવવો પડે ને. અથવા તમારી મિત્ર હોય એને કેવું પડે કે મને ધક્કો માર, હું ના પડી જાઉં એમ, તો હિંચકો ચાલુ રહે ને. તો આ પણ ધક્કો મારે તો હિંચકાની બા. એટલે એ દોલનો કેવા થઈ ગયા? બળ પ્રેરિત. કેવા થઈ ગયા? બળ પ્રેરિત ઓસિલેશન. ફોર્સ્ડ ઓસિલેશન, ડ્રીવન ઓસિલેશન. એટલે કોઈએ તમને ડ્રાઈવ કર્યા ધક્કો મારીને, તમે કહો કે તમને કહો કે ફોર્સ આપ્યું તો જે દોલન ચાલુ રહે. અથવા તમે તમારી રીતે જમીન સાથે ઘર્ષણ બળ, બાહ્ય બળ તરીકે ઉપયોગ કરીને ફોર્સ આપ્યું તો દોલનો ચાલુ રહે. રાઈટ? તો તમારું સૂત્ર ખાલી એક સ્ટેપ એડ થાય. તમારું જૂનું સૂત્ર અવમંદિત ગતિનું સૂત્ર શું હતું? F ઇઝ ઇક્વલ ટુ ma એટલે d2x/dt² ઇઝ ઇક્વલ ટુ -kx - bv. -kx એટલે પુનઃસ્થાપક બળ, આ અવમંદિત બળ એ આપણે ગયા લેક્ચરમાં જોયું. રાઈટ? -bv. હવે એક વધારાનું ફોર્સ એડ કરવું પડે અને આ ફોર્સ પોઝિટિવ આવશે. આ એટલા માટે નેગેટિવ હતું. યસ, અક્ષર થોડાક મોટા કરું. ચલો અક્ષર થોડાક મોટા કરું. આપણું સૂત્ર શું હતું? m d2x/dt² ઇઝ ઇક્વલ ટુ -kx - bv. આ અવમંદિત ગતિનું સૂત્ર બેટા દેખાય છે હવે? ઓકે. હવે પ્લસ, કારણ કે હવે આપણે જે ફોર્સ આપશું એ ગતિને અવરોધશે કે સપોર્ટ કરશે? હા, ગતિ વધારશે ને, એટલે પોઝિટિવ આવશે. ઈ બળ પણ અચળ છે કે સમયારે બદલે? બદલે. પ્રવેગ સમયારે બદલે, દોલનમાં બદલે ને. તો સેમ વસ્તુ ફોર્સ પણ સમયારે બદલે એટલે એ પણ આવર્ત બળ હશે. તો અહીંયા તમારા માટે ft અથવા તો સમય આધારિત બળ આવે. કોઈ વિધેય અનુસાર બદલાતો હોય તો અહીંયા આપણે લખીએ કે m d2x/dt² પ્લસ સામે જાય તો kx + bv ઇઝ ઇક્વલ ટુ, આ બે પોઝિટિવ સામે જાય એટલે આ બળને તમે ત્યાં રહેવા દઈએ, ત્યાં રહેવા દઈએ, પણ ft સમય આધારિત બળ છે એને હું લખી નાખું f0 cos ωt. આવર્ત બળ આ પણ સમયારે બદલાય, ફોર્સ અચળ નથી. આવું નથી. જો f0 હતો એનો મતલબ કોન્સ્ટન્ટ છે. હવે આ સમયારે બદલાય એવું બળ છે f0 cos ωt. દરેક વસ્તુ સમયારે બદલાય છે. x સમયારે બદલાય, વેગ સમયારે બદલાય, પ્રવેગ સમયારે બદલાય. અહીંયા ફોર્સ પણ સમયારે બદલાય એવું બળ તમારે આપવું પડે. સમજાણું કે નહીં? તો આ તમારું ફોર્સ છે, જે બાહ્ય બળ તમે આપેલું છે એ છે. તો આ તમારું મેક્સિમમ ફોર્સ થયું, આ સમયારે બદલાય છે. તો આ સૂત્ર તમારું આવું થઈ ગયું. એટલે આમાં સિમ્પલ વાત શું ખબર? જો આમ કરો ને, આના બરાબર 0 એટલે સિમ્પલ હાર્મોનિક મોશન. આના બરાબર 0 કરો એટલે અવમંદિત ગતિ. રાઈટ? અને એના બરાબર 0 કરવાને બદલે બાહ્ય બળ તમે આપ્યું ને કંઈક, એટલે બાહ્ય આવર્ત બળ તમે લખો એટલે કઈ ગતિ થઈ ગઈ? ફોર્સ ઓસિલેશન થઈ ગયું. અથવા ગુજરાતીમાં થોડોક શબ્દ ઓલો છે પણ એને આપણે ગુજરાતીમાં યાદ રાખવું પડશે. ઘણી વખત આપણે પ્રશ્નમાં પૂછાય તો શબ્દ પ્રયોગ કર્યો હોય. ફોર્સ્ડ ઓસિલેશનને ગુજરાતીમાં ફિઝિક્સની ભાષામાં પ્રણોદિત કહેવાય. શું કહેવાય? તો આ થઈ ગઈ તમારી પ્રણોદિત ગતિ. ઓલામાં કેમ કહેતા હતા આપણે? ડેમ્પિંગ મોશન, અવમંદિત ગતિ. એ ગતિને મંદ પાડતું હતું. આ ગતિને મંદ પાડે એની વિરુદ્ધમાં બળ લગાડતા સતત ચાલુ રહે એ ગતિને કેવી ગતિ કહેવાય? પ્રણોદિત ગતિ. તો આ તમારી પ્રણોદિત ગતિનું સૂત્ર. હવે બહુ ઇમ્પોર્ટન્ટ વાત સમજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત, બહુ મહત્વની વસ્તુ. અવમંદિત ગતિમાં કેમ આપણે કંપ વિસ્તાર સમયારે બદલાતો હતો એટલે આપણે એક્સપોનેન્શિયલી -bt/2m પ્રમાણે ચેન્જ થતો. આ ભણી ગયા ને આપણે? તો સેમ વસ્તુ અહીંયા કંપ વિસ્તાર ઉપર ઇફેક્ટ કરશે જ. કોઈ વસ્તુ દોલન થાય છે, ફોર એક્ઝામ્પલ હિંચકો જ લઈ લઈએ આપણે ઉદાહરણ તરીકે. એ બેસ્ટ એક્ઝામ્પલ છે. પછી બીજું એક્ઝામ્પલ આપીશ. એ હિંચકો છે, ગતિ ચાલુ છે આમ.
હિંચકાની ગતિ કંઈક ચાલુ છે, રાઈટ? હવે તમે આ પોઝિશન ઉપરથી અહીંથી જમીનમાં પગ અથડાવ્યો અને ગતિ કંઈક વધી, તો ઓલરેડી ઓસિલેટ હતું જ, ઓલરેડી દોલન ચાલુ જ હતું ને. હવે તમે બહારથી ફોર્સ આપ્યું એટલે એક નવી ફ્રીક્વન્સી આવી, એટલે પેલા કંઈક આવૃત્તિ સાથે દોલન કરતું હતું જ, એટલે એની પાસે કંઈક આવૃત્તિ હતી, મીન્સ કે એની પ્રાકૃતિક આવૃત્તિ હતી, નેચરલ આવૃત્તિ હતી, એટલે આને કહેવાય પ્રાકૃતિક આવૃત્તિ. કઈ પ્રાકૃતિક આવૃત્તિ? જ્યારે ઓલરેડી હતી એ પ્રાકૃતિક આવૃત્તિ. હવે તમે કંઈક ફોર્સ આપ્યો એટલે નવી આવૃત્તિ આવી, આવી આ નવી આવૃત્તિ છે. ધારો કે આને કહી દો એફ ઓમેગા ડી. શું કહી દો? તો નવી આવૃત્તિ તમારી થઈ ઓમેગા ડી, એને કહેશું આપણે પ્રણોદિત આવૃત્તિ. કેવી આવૃત્તિ? એટલે ફોર્સ આપવાથી આવૃત્તિ મળી. અહીંયા જો બે ફ્રીક્વન્સીનો સમન્વય આવ્યો. ઓલરેડી એક ફ્રીક્વન્સી હતી જેને આપણે નેચરલ ફ્રીક્વન્સી કહેતા હતા, પ્રાકૃતિક આવૃત્તિ. હવે તમે બહારથી કંઈક ફોર્સ આપ્યું, ફોર્સ આપ્યું ને, એ ફોર્સ આપવાથી નવી આવૃત્તિ મળી, એને શું કહેશું? પ્રણોદિત આવૃત્તિ, અથવા તો ફોર્સ્ડ ફ્રીક્વન્સી, અથવા તો ડ્રીવન ફ્રીક્વન્સી, રાઈટ? તો આ તમારી કોણીય આવૃત્તિ થઈ પ્રાકૃતિક કોણીય આવૃત્તિ, અને આ થઈ તમારી પ્રણોદિત કોણીય આવૃત્તિ. તો હવે જે તમારો કંપ વિસ્તાર હશે ને દોલકનો, એ સમય આધારિત નહીં હોય, સમયનું વિધેય નહીં હોય, એ ઓમેગાનું વિધેય હશે. કોનું? ઓમેગા બદલવાથી કંપ વિસ્તાર બદલશે. આનું બેસ્ટ એક્ઝામ્પલ આપીશ તમને, આઈડિયા આવી જશે. કોઈ વસ્તુ ખોટી ગોખણપટ્ટી, કોઈ રટણપટ્ટી નથી કરવાની. હા, એક ઇક્વેશન આપણે કાલે યાદ રાખ્યું હતું અવમંદિત ગતિનું, એમ અહીંયા એક ઇક્વેશન યાદ રાખવાનું, પણ એને યુઝ કેવી રીતે કરવું, એ શું સમજાવવા માગે છે એ સમજવાનું. હું ઇક્વેશન અહીં તમારી સામે પહેલા મૂકી દઉં, કોઈએ ગભરાવાની જરૂર નથી. એક ઇક્વેશન મૂકું છું, કોઈએ ગભરાવાની જરૂર નથી. એ ઇક્વેશન હું તમને સમજાવીશ શું કહેવા માંગે. શું કામ ગભરાવાની જરૂર નથી? થોડુંક તમને લેન્ધી લાગશે કે આ કેમ યાદ રાખવું, પણ સમજાવી દો એટલે ખબર પડી જશે કેમ યાદ રહેશે. ઓકે, આ કંપ વિસ્તાર તમારો નવો કંપ વિસ્તાર A ઇઝ ઇક્વલ ટુ F0 બાય m સ્ક્વેર ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા ડી સ્ક્વેર હોલ બ્રેકેટ ઉપર સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઓમેગા ડી સ્ક્વેર હોલ બ્રેકેટ ઉપર 1/2. કાંઈ ચિંતા કરવાની જરૂર, એટલે મેં પહેલાં તમને એલર્ટ કરી દીધા હતા. બહુ સિમ્પલ સૂત્ર છે, કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. જો આમાં કોઈ જગ્યાએ તમને પહેલાં તો સમય નહીં દેખાય, ઓમેગા ઉપર આધારિત છે, એટલે આ ઓમેગાનું વિધેય થયું ને, કંપ વિસ્તાર કોનું વિધેય થયું? ઓમેગાનું. ઓમેગા બદલવાથી એ બદલાય છે, રાઈટ? આનું એક્ઝામ્પલ આપેલા તમને એકદમ મગજમાં ઉતરી જશે, કાંઈ ચિંતાનો વિષય નથી. પહેલાં એ વાત કહો કે તમે જ્યારે ફોર્સ આપો તો કંપ વિસ્તાર વધશે ને, તો કંપ વિસ્તાર ફોર્સના સમપ્રમાણમાં જ હોય ને, એટલે અંશમાં સીધું ફોર્સ જ આવે. ભલે આપણે પ્રૂવ નથી કરતા, પણ સ્માર્ટ રીતે યાદ રાખો, ફોર્સ ઘટશે તો કંપ વિસ્તાર ઘટશે, ફોર્સ વધશે તો કંપ વિસ્તાર વધશે ને, એટલે ફોર્સ ઉપર તો આધારિત છે જ, એટલે અંશમાં આવશે. વાત પૂરી. હવે આવે છેદમાં. છેદમાં આપણી પાસે બે ફ્રીક્વન્સી હતી. કઈ બે? પ્રાકૃતિક અને પ્રણોદિત. તો આ બંને ફ્રીક્વન્સીનો વર્ગ કરીને એની બાદબાકી કરી આપણે, પાછો એનો શું કર્યો? સ્ક્વેર, અને ગુણાકારમાં દળનો વર્ગ. રેડી? આ એક સ્ટેપને સમજવાનો પ્રયત્ન કરી. પછી આ જોઈએ. તમને એક એક્ઝામ્પલ આપું. તમને ખબર હોય તો આપણે માથામાં દુખતું હોય ત્યારે ચંપી કરવા માટે ઓલા તારવાળું એક આમાં વાપરીએ, ખબર હોય તો, એટલે ઝીણા તારવાળું આમ તારનું, ખબર છે બધાને કે નહીં? જોયું કોઈ? આમ કરો, મજા આવે. પતલા તાર હોય છે, હા, આગળ જે નાની પેલી પ્લાસ્ટિકની ગોળી હોય, અને આમ કરો, મજા આવે, રાઈટ? આવી એક સિસ્ટમ છે આયરી. આ એક તાર, બીજો, ત્રીજો. હવે આપણે છે ને આને ડિસ્ટર્બ કરીએ, આને, આ તાર, આ સ્થિતિસ્થાપક હોય એકદમ, આને વાઇબ્રેટ થઈ શકે એવું સિમ્પલ, આ સળિયા ના હોય, પતલા તાર હોય, આને તમે ડિસ્ટર્બ કરો એટલે આ દોલન ચાલુ કરશે. ધીમે ધીમે છે ને આ દોલન કરશે ને, એટલે ધીમે ધીમે આ બે દોલન કરશે, આ બધા દોલન કરવા મળશે આમાં. હું કહું સમજાય? શું કામ? કારણ કે આ બધા જ ઇન્ટરકનેક્ટેડ છે એક જ વસ્તુમાં. દાખલા તરીકે હું તમને એક સિમ્પલ એક દોરડું આમ ટટ્ટાર આમ દોરડું એકદમ આમ ટાઈટથી બાંધી દેવા,
આ એક લોલક રાખ્યું, એક મોટું લોલક રાખ્યું, એક નાનું લોલક, એક એના કરતા નાનો આવો લોલક. એક લોલકને ડિસ્ટર્બ કરશો એટલે આ પોતાની ઉર્જા પાસવન કરશે દોરડા દ્વારા. હવે અહીંયા લોલક લટકાવી દો ને અહીંયા લટકાવો તો પાસવન ના થાય, કારણ કે દ્રઢાધાર છે. હવે આ આની ઉર્જા પાસવન કરે આ દોલિત થાય, આ આને ઉર્જા પાસવન, એટલે બધા દોલક છે જુદી જુદી ફ્રીક્વન્સી હારે દોલન કરે. શું કામ? કારણ કે બધાની લેન્થ સરખી નથી. એક નાનું છે લોલક, એક મોટું છે, એટલે બધાની ફ્રીક્વન્સી કેવી હશે? જુદી જુદી. તમે આને ડિસ્ટર્બ કરો, મીન્સ આને ડિસ્ટર્બ કરો તો આના કરતાં આની લેન્થ નાની હોય. ચલો આપણે એક એવું જ વિચાર લઈએ, એક લેન્થ છે ને પછી એક મોટી લેન્થ છે, પછી એની બાજુમાં જે છે ને એ આના જેટલી લે છે, ઓલ્ટરનેટ લેન્થ છે. આ 5 સેન્ટીમીટર, આ 10 સેન્ટીમીટર, આ 5 સેન્ટીમીટર, આ 10 સેન્ટીમીટર, આ 5 સેન્ટીમીટર, આ 10 સેન્ટીમીટર, આ 5, આવું એક ઝુમખું છે તારનું. 5 સેન્ટીમીટરના તારને ડિસ્ટર્બ કરો ને આમ, તો એટલી જ આવૃત્તિ સાથે 5 સેન્ટીમીટરના બધા તાર દોલન કરવા મળશે, કારણ કે એની લેન્થ કેવી છે? સરખી. ઓલા 10 સેન્ટીમીટર વાળા જે તાર છે ને એ જુદી ફ્રીક્વન્સી સાથે દોલન કરશે. હેલો, ચેક કરતો તો જાગો છો. જુદી ફ્રીક્વન્સી સાથે દોલન કરશે. શું કામ? એની લેન્થ જુદી છે. સમજાય છે કે નહીં? એટલે તમે આને ડિસ્ટર્બ કર્યો ને તો આની ફ્રીક્વન્સી ભલે જુદી છે, એની પ્રાકૃતિક આવૃત્તિ ક્યાંક જુદી છે. ધીમે ધીમે શું કરશે? આ પ્રાકૃતિક આવૃત્તિ છે ને ક્ષીણ થતી જાય, નાશ થતી જાય. તમે જે બળ આપ્યું એને કારણે નવી આવૃત્તિ આવી, એ નવી આવૃત્તિ છે એ વધતી જશે. ઓલી પ્રાકૃતિક આવૃત્તિ ધીમે ધીમે શું થતી જાય? નાશ થતી જાય. એક સમય એવો આવશે કે આ બે ઇક્વલ થઈ જાય, ઓમેગા નાનો થતો જાય, પ્રાકૃતિક આવૃત્તિ નાશ થતી જાય, ઘટતી ગઈ. પેલા એ હતી, ધીમે 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 0 તરફ જાય છે, આ ઘટે છે. ચલો એક છે, આમ 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 લઈએ, આમ આ એક આવૃત્તિ છે, કાંઈક છે, મીન્સ કે પ્રાકૃતિક આવૃત્તિ છે, પ્રણોદિત નથી, મીન્સ આ નથી, કારણ કે તમે ફોર્સ જ નથી આપ્યું તો ક્યાંથી હોય? આ પ્રણોદિત છે, નથી. આ પ્રાકૃતિક આવૃત્તિ છે, આ ધીમે 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 ઘટશે, આ ધીમે 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 વધશે, એટલે એક લેવલ આવશે, ત્યારે બે શું થાય? ત્યારે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ડી થશે. આ બે ઇક્વલ થઈ જાય એટલે પદ 0 થઈ જાય. આ ઓમેગા બરાબર ઓમેગા ડી લખો તો ઓમેગા ડી સ્ક્વેર માઇનસ ઓમેગા ડી સ્ક્વેર 0 થઈ ગયું. આ પદ આખું 0 થઈ ગયું, એનો મતલબ છેદ નાનો થઈ ગયો. એટલે સીધે સીધું આ પદ 0 થાય ને એટલે ઇક્વેશન આવું બની જાય, a ઇઝ ઇક્વલ ટુ આ 0 થઈ ગયું. હવે આ જ રહ્યું ને, પણ આની ઉપર કેટલી ઘાત છે? 1/2. આની યાર કેન્સલ થઈ જાય. આની ઉપર કેટલી ઘાત છે? 1/2. એટલે આ કેન્સલ થઈ જાય તો ખાલી શું બચે? b ઓમેગા ડી. એટલે આવું એક નાનું સૂત્ર બની જાય, f0/b ઓમેગા ડી. આ આખું પદ 0 થઈ ગયું, આ પદ જ બચ્યું. આની ઉપર કેટલી ઘાત છે? 1/2. 1/2 વાળે 2 કેન્સલ, 1/2 વાળે 2 કેન્સલ, એટલે ખાલી શું બચ્યું? b ઓમેગા ડી થઈ ગયું. b ઓમેગા ડી ઉપર f0. કહેવાનો મતલબ કે જ્યારે આ પદ નાનું થઈ જાય, આ તો 0 જ થઈ ગયું, એટલે આની તો કઈ ચિંતા જ નથી કરવાની. હવે આ પદ રહ્યું, એમાંય પાછું આપણે એવું વિચારીએ કે b કેવો છે? નાનો. ધારો કે અવમંદન નાનું હોય તો કંપ વિસ્તાર મોટો થાય, એ પછીની ચર્ચા. પણ પહેલાં તો આ વિચારો કે આ પદ 0 થઈ જાય એટલે છેદની વેલ્યુ નાની થઈ ગઈ, આ નાની થઈ ગઈ એટલે કંપ વિસ્તાર મોટો થઈ ગયો, એટલે આખી સિસ્ટમ મહત્તમ કંપ વિસ્તાર સાથે દોલન કરવા માંડે આફ્ટર ટી ટાઈમ. અમુક સમય પછી પહેલાં શું થતું હતું? આને ડિસ્ટર્બ કર્યું એટલે આ કંઈક ફ્રીક્વન્સી સાથે દોલન ચાલુ કર્યું, આ ફ્રીક્વન્સી સાથે કંઈક દોલન ચાલુ કર્યું, આપણે જુદી જુદી ફ્રીક્વન્સી સાથે દોલન ચાલુ કર્યું. સમજાય? એક સમય એવો આવશે કે જ્યારે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ડી થાય ત્યારે આ પદ 0 થઈ ગયું, એટલે કંપ વિસ્તાર મેક્સિમમ થશે. આ કંપ વિસ્તાર મેક્સિમમ બનવાની ઘટનાને ઇંગ્લિશમાં રેઝોનન્સ કહેવાય, ગુજરાતીમાં કહેવાય એને અનુનાદ કહેવાય. શું કહેવાય? જામ થાય. જો ધ્વનિની આપણે ચર્ચા કરી, અવાજની. તો પેલા અવાજ માટે ફ્રીક્વન્સી આવી કઈક હતી. શું હતું? હવે આમ થાય
કારણ કે તીવ્રતા કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય. કોઈ પણ ધ્વનિની તીવ્રતા હોય, તરંગની તીવ્રતા કંપ વિસ્તારના વર્ગની. તરંગ ચેપ્ટરમાં વધારે ભણશો એની કઈ ચિંતા કરવાની નથી. આ કંપ વિસ્તાર વધે, કંપ વિસ્તાર વધે I proportional to s સ્ક્વેર. કંપ વિસ્તાર વધે તો તીવ્રતા વધે. મેં શું કીધું? આ હમણાં કઈ ખબર નથી, કઈ ચિંતા ના કરો. કંપ વિસ્તાર વધે એટલે તીવ્રતા વધે. આ કંપ વિસ્તાર વધ્યો, કંપ વિસ્તાર વધ્યો. શું કામ? આ છેદ નાનો થઈ ગયો. કંપ વિસ્તાર વધ્યો એટલે તીવ્રતા વધી. એટલે તમને એક્ઝામ્પલ આપવા માટે કે પેલા તીવ્રતા કઈક આવી હતી, પછી આમ થાય. શું કામ? આય એમાં ધ્રુજારી થઈ ને એટલે મજા ના આવી. તીવ્રતા વધી. શું કામ? કંપ વિસ્તાર વધી. આ ઘટનાને શું કહેવાય? અનુનાદ. હજી એક એક્ઝામ્પલ આપું તમને. આ તમને બેસ્ટ એક્ઝામ્પલ, સારામાં સારું એક્ઝામ્પલ છે અનુનાદનું. તમને ખબર હોય તો આપણી આજુબાજુમાં મોરબીમાં એક ઝૂલતો પુલ છે, જેની અંદર અત્યારે જવાનું અલાઉડ નથી. અત્યારે ત્યાં મનાય છે કારણ કે બહુ જૂની સંપત્તિ છે અને એ હવે ટૂંકમાં જોખમી છે, એટલે અહીંયા જવાની મનાય છે. એ ઝૂલતો પુલ છે, એની ઉપર તમે જાઓ ને, ઝૂલતો પુલ એવું નામ શું કામ આપ્યું કે એની ઉપર તમે જાઓ એટલે તમને ઝૂલતા પુલનું ફિલિંગ થાય. રાઈટ? હવે સમજો કે એની કંઈક ફ્રીક્વન્સી છે. હવે ત્યાંથી ઝૂલતા પુલ ઉપરથી દાખલા તરીકે સૈનિકોનું એક બટાલિયન ત્યાંથી નીકળ્યું ફોર એક્ઝામ્પલ. એ સૈનિકો છે એ પરેડ કરતા હોય, માર્ચિંગ કરતા હોય, ધપ 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 ધપ. રાઈટ? 1 2 1 2 કરતા નીકળે એટલે એની જે પરેડ, એટલે એક ફોર્સ આપે છે પુલ ઉપર બધા સૈનિકો એક સાથે. અને એ ફોર્સ જે છે F0 cos ઓમેગા dt આ છે જે બહારથી બળ આપે છે. એટલે નવી ફ્રીક્વન્સી આવી ઓમેગા ડી. ઓલરેડી એની પાસે પ્રાકૃતિક દોલનો સાથે કંઈક દોલન કરતું હતું, સાથે એક નવી ફ્રીક્વન્સી આવી. જ્યારે આ બે મેચ થાય ત્યારે આ પદ 0 થઈ જાય, છેદ નાનો થયો, કંપ વિસ્તાર મોટો થયો, એટલે આખો પુલ મહત્તમ કંપ વિસ્તાર સાથે દોલન કરવા માંડે. સમજાય? એટલે પડી જાય. એટલે સૈનિકોને એ પુલ ઉપરથી શાંતિથી હાલ્યું જવાની સૂચના મળે. ત્યાં પરેડ મનાયું. સમજાય છે કે નહીં? એ ઝૂલતા પુલ ઉપરથી જ્યારે પસાર થાય ત્યારે એને માર્ચિંગ કરવાની મનાઈ હોય, એને સીધું શાંતિથી હાલ્યું જવાનું હોય ને, ફોર્સ આપવાનો હોય. જો આવું બને તો કંપ વિસ્તાર મેક્સિમમ થઈ જાય. આ ઘટના છે ને ઘણી જગ્યાએ હોય, પણ આમાં અમુક પરિબળ જવાબદાર હોય. દાખલા તરીકે ધરતીકંપ આવે, ધરતીકંપ તો જમીનની નીચે સેસ્મિક તરંગો ઉત્પન્ન થાય, એટલે તો ધરતીકંપ આવે છે અને બધું આપણને હલતું દેખાય, ફીલ પણ થાય. હવે બે બિલ્ડિંગ હોય, બે બિલ્ડિંગ છે, એક બિલ્ડિંગ છે એ નાની છે, એક બિલ્ડિંગ છે મોટી છે. ફોર એક્ઝામ્પલ એક છે 12 માળની છે, એક 4 માળની છે. બે બિલ્ડિંગ બાજુમાં છે, બેની હાઇટ અલગ અલગ છે. તમે ક્યારેક આવું જોયું હોય કે, કદાચ જોયું ના હોય તો કંઈક વિડીયો જોયો હોય, કારણ કે આ વસ્તુ તમે લગભગ મોટામાં મોટો ધરતીકંપ 2001માં આપણે અહીંયા ગુજરાતમાં આવ્યો હતો, એ તો કદાચ તમે ખબર પણ ના હોય કે તમારો કદાચ બર્થ ના હોય. રાઈટ? ઓકે, હા, તો તમને એ ખ્યાલ ના હોય. ધરતીકંપનો કદાચ ઝીણો આંચકો અનુભવ થયો હોય ટૂંકા ગાળામાં, પણ એ તમને ના ખબર ના હોય. સમજો એની અંદર કેવું થતું હશે? જો કન્સ્ટ્રક્શન, મટીરિયલ, એ બધા પરિબળો જવાબદાર હોય જ. સારું કન્સ્ટ્રક્શન થયેલું હોવું જોઈએ, મટીરિયલ સારું યુઝ થયેલું હોય, તો એ તો જવાબદાર પરિબળ છે જ. બીજું એક પરિબળ શું હોય પડી જવાનું કારણમાં? કે જ્યારે એ બિલ્ડિંગ માટે પ્રાકૃતિક આવૃત્તિ અને સેસ્મિક તરંગોની આવૃત્તિ, મીન્સ કે ધરતીકંપના તરંગોની આવૃત્તિ, એ બહારથી ફોર્સ આવૃત્તિ છે ને, એ ઓમેગા ડી, અને એની પ્રાકૃતિક આવૃત્તિ જ્યારે મેચ થાય બંને, ત્યારે આ 0 થઈ જાય. એટલે કંપ વિસ્તાર શું થાય? મહત્તમ. એટલે જે બિલ્ડિંગને એની ઇફેક્ટ થાય, જે બિલ્ડિંગ માટે પ્રાકૃતિક આવૃત્તિ અને સેસ્મિક તરંગોની, પ્રણોદિત મીન્સ સેસ્મિક તરંગોની આવૃત્તિ, ધરતીકંપના તરંગોની આવૃત્તિ જ્યારે ઇક્વલ થઈ જાય, ત્યારે ઈ બિલ્ડિંગનો કંપ વિસ્તાર કેવો થાય? મેક્સિમમ. અને એ બિલ્ડિંગ પડી જાય. હવે ઈ મેટર નથી કરતું કે એ લંબાઈમાં વધારે છે કે ઓછી છે. એટલે લાંબી બિલ્ડિંગ છે બચી જાય, ટૂંકી બિલ્ડિંગ છે પડી જાય. તો એમાં જવાબદાર કારણોમાંનું એક શું હોય? હા, કન્સ્ટ્રક્શન જવાબદાર હોય, મટીરિયલ, લોટ પાણી, લાકડા ના વાપરા હોવા જોઈએ, આ બધું જ જવાબદાર હોઈ શકે. પણ એમાંનું શું? એક, હા,
એક કયું કયું જવાબદાર કારણ હોય? અનુનાદ. કયું? એટલે બિલ્ડિંગમાં અનુનાદ ના થાય એનું ધ્યાન રાખવું પડે. એ આપણા હાથની વાત નથી. એ તો જેવા વેવ્સ આવે છે અને જે બિલ્ડિંગ માટે અનુનાદની ઘટના બનશે મેક્સિમમ કંપ વિસ્તાર સાથે દોલન કરે અને એમાં તમને ધરતીકંપનું ફિલિંગ્સ વધારે થાય. સમજાણું કે નહીં? એ અનુનાદ આ બહુ મહત્વની વાત છે, કારણ કે બધા જ ચેપ્ટરની અંદર તમે 12થમાં ભણશો અનુનાદ, પછી તરંગ ચેપ્ટર આવશે એમાં તમે ભણશો અનુનાદ, એટલે અનુનાદનું વિસ્તૃત વર્ણન કરવું જરૂરી છે. આમાં ભણવાનું એ જ છે, બીજું કંઈ છે પણ નહીં આ ટોપિકમાં. આ સૂત્ર આવી ગયું તમારી સામે. તો આ 0 થાય કેવા સંજોગોમાં? ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ડી થાય ત્યારે. એટલે કે કઈ ઘટના બને ત્યારે? અનુનાદની ઘટના બને ત્યારે. હવે બીજું 0 કરી દેવાનું. હવે આને રાખવાનું. આ ક્યારે રહી? આ પદ રહી ક્યારે? આ બેની વેલ્યુ ખૂબ જુદી હોય તો, આ બેની વેલ્યુ ખૂબ અલગ હોય તો આ પદ રહેશે ને. એની સાપેક્ષ એવું કમ્પેર કરી લે કે ભાઈ અવમંદન અત્યંત નાનું છે, બી બરાબર લગભગ 0 છે, તો આ ઉડી જાય ને. જો અવમંદન અત્યંત નાનું હોય તો આ સૂત્ર આવું બની જાય. આ 0 1/2 આ 2r ઉડી જશે અને આ 2r ઉડી જશે, તો સૂત્ર આવું બની ગયું. તો બે કેસ ડિસ્કસ કરવાના. ક્યાં બે કેસ ડિસ્કસ કરવાના? અવમંદન અત્યંત નાનું હોય અને ઓમેગા અને ઓમેગાની ડીની કિંમત કેવી હોય? ખૂબ જુદી હોય. સમાન નહીં તો પૂરું થઈ ગયું. એ બે સરખી થઈ ગઈ તો આ 0 અને બી એ 0, તો છેદમાં બધું 0 થઈ જાય. સેપરેટ વાત કરો. બી બરાબર 0 એટલે આ પદ 0 થઈ ગયું. એ કેસમાં તમારો ઓમેગા ને ઓમેગા ડી હજી કેવો છે? અત્યંત જુદો છે, ત્યારે આ પદ રહેશે ને. તો આ પદ રહ્યું એટલે કંપ વિસ્તાર આટલો થઈ જાય. સમજાણું? ધીમે ધીમે ઓમેગા નાશ થતો જશે, પ્રાકૃતિક આવૃત્તિ નાશ થતી જાય અને પ્રણોદિત આવૃત્તિ વધતી જાય. ત્યારે આ બે શું થાય? ઇક્વલ. જ્યારે ઇક્વલ થાય ત્યારે સૂત્ર આવે. આવે ને કે નહીં? તો આ સૂત્ર તો રહેશે. હવે તમે બી ને 0 તમે કરો, અહીંયા બી ને 0 કરશો તો ઇન્ફિનિટી થઈ જશે. તો કંપ વિસ્તાર કેવો થઈ જાય? અનંત થઈ જાય, જે શક્ય નથી. અવમંદન 0 એવું પેલા શક્ય નથી. પહેલી વાત આ અવમંદન 0 એવું કોઈ માધ્યમ જ નથી, એટલે શક્ય જ નથી. એટલે કંપ વિસ્તાર બી નાનો એમ કેવો બને? બી નાનો એમ કંપ વિસ્તાર કેવો બને? મોટો. ચલો અનુનાદની ઘટના તો બની જ છે, કારણ કે ઓમેગા બરાબર શું થઈ ગયું? ઓમેગા ડી. એટલે આ પદ તો નીકળી જ ગયું. આ પદ રહ્યું. એમાં પણ હું વિચારવાનું કે બી નાનો એમાં મહત્તમ કંપ વિસ્તાર વાળી જે વાત છે એ વધુ મળે. તો તમે ગ્રાફ ડ્રો કરો ને, તમારી ટેક્સ્ટ બુકમાં ગ્રાફ આપ્યો, ધ્યાન રાખજો. જૂની ટેક્સ્ટ બુકમાં અને નવી ટેક્સ્ટ બુકમાં છે ને કંઈક ડિફરન્સ સાથે વેલ્યુ સાથે ગ્રાફ આપ્યો છે. અમુકમાં વેલ્યુ નથી આપી. એમાં નથી. અનુનાદ વક્રો આપ્યા છે. જો અનુનાદ વક્રો બસ આમાં છે. લાવ બેટા, અનુનાદ વક્રો આપ્યા છે ટેક્સ્ટ બુકમાં. આ અનુનાદ વક્રો આપ્યા. જો એમાં કંપ વિસ્તાર વિરુદ્ધ આવૃત્તિનો ગ્રાફ છે. અહીંયા શું છે? કંપ વિસ્તાર. અને અહીંયા શું છે? કોણીય આવૃત્તિ ઓમેગા. રાઈટ? પણ એમાં છે ને એક વેલ્યુ અહીંયા જો, અહીંયા એક લોકેશન ઉપર 1 લખ્યું 1.0 ઓમેગા ડી બાય ઓમેગા. આવો ગ્રાફ આપ્યો છે. અહીંયા કંપ વિસ્તાર આપ્યો તમારે ટેક્સ્ટમાં, અને અહીંયા આવૃત્તિ આપી. એમાં એક લોકેશન ઉપર તમને ઓમેગા ડી બાય ઓમેગાની વેલ્યુ છે 1.0 આપી. આ બાજુ ગાળા લીધા છે 0.2 ના, એટલે અહીંયા છે 0.8, પછી અહીં હોય 1.2, પછી 1.4 આવું આપ્યું. પણ જ્યારે આ બેનો ગુણોત્તર 1 થઈ જાય, ઓમેગા ડી બાય ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 1, એનો મતલબ ઓમેગા ડી બરાબર ઓમેગા કઈ ઘટના? કઈ ઘટના? અનુનાદ. એટલે આ જગ્યા ઉપર અનુનાદ સર્જાતું હોય, કંપ વિસ્તાર મેક્સિમમ થતો હોય, તો તમે જોઈ શકો છો આ જે ડોટેડ લાઈન છે ને, આ ત્યાં કંપ વિસ્તાર જો આ રીતે મેક્સિમમ થતું હોય. આવા 2-3 ગ્રાફ છે ને? પર્ટિક્યુલર આ ગ્રાફ માટે વેલ્યુ આપી છે બી બરાબર
50 ગ્રામ પર સેકન્ડ. બધી ટેક્સ્ટ બુકમાં નહીં હોય, કાંઈ ચિંતા ના કરો, આ કંઈ યાદ રાખવાનું નથી, જસ્ટ ફોર યોર નોલેજ. હવે જો આ જે ગ્રાફ છે એના માટે લખ્યું બી બરાબર 70 ગ્રામ પર સેકન્ડ, અને આના માટે તમારો બી આપ્યો 140 ગ્રામ પર સેકન્ડ. જેનો બી નાનો ને, આ ત્રણેયમાં બી નાનો આ છે, તો એનો મહત્તમ કંપ વિસ્તાર વાળો જે ઢોળાવ છે એ ઊંચો હશે, હોય ને? એટલે આ પીક લેવલ જે છે મહત્તમ કંપ વિસ્તારનું, જેમ બી નાનો, હમણાં સૂત્ર મૂક્યું તો આપણે, A ઇઝ ઇક્વલ ટુ F0 બાય બી ઓમેગા ડી, આવું હતું ને? જેનો બી નાનો એનો એ મોટો, તો આ બી નાનો તે મોટો, પછી બી વધ્યો તો એ ઘટશે ને, એટલે આ ઘટાડો સૂચવે. પણ આવશે તો મહત્તમ જ, પણ આના મહત્તમ કરતા આનું મહત્તમ નાનું હશે, આના મહત્તમ કરતા આનું મહત્તમ ઓછું હશે, કારણ કે આનો બી વધી ગયો ને. આ ત્રણેય ઘટના શું બતાવે? અનુનાદ. ત્રણેય ઘટના અનુનાદ છે, પણ આમાં જે અનુનાદ થાય એમાં મહત્તમ કંપ વિસ્તાર મળ્યો હોય મોટો મળશે, કારણ કે આનો બી નાનો છે. આમાં જે મહત્તમ કંપ વિસ્તાર મળે એમાં બી આના કરતાં મોટો છે, એટલે મહત્તમ કંપ વિસ્તારની વેલ્યુ છે જે નીચે આવી જશે, અને આમાં પણ એના કરતાં પણ નીચે આવશે. ક્લિયર? આ વાત સમજાણી? હવે એક કલ્પના કરો ખાલી, જસ્ટ એ શક્ય નથી. હવે બી નાનો એટલે આ નાનો, એના કરતાંય નાનો એટલે 10, એના કરતાંય નાનો એટલે 1, એના કરતાંય નાનો એટલે 0 લઈ લે આપણે. કેટલો લઈ લે? તો આ થઈ ગયું તમારું 0, તો એ થઈ ગયો ઇન્ફિનિટી. એટલે આ વક્રતા કેવી થઈ જાય? આ ઇન્ફિનિટી, આ ઇન્ફિનિટી, આ બે ભેગા જ ના થઈ ગઈ. આ શક્ય નથી, તો મેં તમને બતાવી દઉં શક્ય ગ્રાફ નથી એવો. તમે ટેક્સ્ટ બુકમાં પછી નહીં આપ્યો હોય, કહેવાનો મતલબ અશક્ય ગ્રાફ છે, પોસિબલ નથી. અવમંદન 0 હોય અને ઓમેગા બરાબર હોય શું થઈ જાય? ઓમેગા ડી. એટલે આ તો નીકળી જ ગયું ઓલરેડી પદ, અને આમાં બી પણ તમે 0 કરી દીધું એટલે આ પદ નીકળી જાય, તો કંપ વિસ્તાર કેવો થઈ જાય? અનંત થઈ જાય. આ શક્ય નથી. સમજાય? એટલે તમને લિમિટેડ 3 ગ્રાફ આપ્યા હોય કે જેની બીની વેલ્યુ કેટલી છે? 50 સુધી લીધી ઓછામાં ઓછી, એના કરતાં ઓછી જવા દીધી નથી. હજી એના કરતાં ઓછી લ્યો તો વક્રતા આ વધારે મળે. હવે તમે 0 લઈ લો તો અનંત થઈ જાય, એ પોસિબલ નથી. ક્લિયર? આ વાત સમજાણી બધાને? ખબર પડી ગઈ? તો આ તમારી થઈ ગઈ અનુનાદની ઘટના, ને આ બે તમારા કેસ. બીજી એક વસ્તુ કદાચ ક્યાંય પૂછે વેલ્યુ કંઈ મેળવવાની થાય તો આપણે કેમ પ્રારંભિક કળા મેળવતા? ફાઈ. સિમ્પલ હાર્મોનિક મોશનમાં ખબર પ્રારંભિક કળા મેળવતા હતા? 10 ફાઈનું સૂત્ર આપણું આવું કંઈક હતું, 10 ફાઈ ઇઝ બી બાય એ, સાઇન કોસનું કોમ્બિનેશન હતું, યાદ છે? એમ તમારી ટેક્સ્ટ બુકમાં એક ઇક્વેશન આપ્યું છે, એ સ્માર્ટ રીતે યાદ રાખવાનું છે. 10 ફાઈ ઇઝ ઇક્વલ ટુ -V0 બાય ઓમેગા ડી x0, આવું એક ઇક્વેશન હશે. સમજાવી દો. જો x0 અને v0 આ બે, આ 0 0 અહીંયા શું કામ લખ્યા છે? આ વેગ છે ને આ સ્થાનાંતર છે. મને કહો છે પ્રણોદિત ગતિ એટલે શું? તમે બળ આપો પછીની ગતિ, હે? તો તમે બળ આપ્યું એ પેલા હિંચકાની જ આપણે ઉદાહરણ લઈએ કે હિંચકો છે અહીંયા પહોંચ્યો, તો ત્યાં ઓલરેડી એની પાસે વેગ હશે, ત્યાં એની પાસે ઓલરેડી સ્થાન કંઈક હશે. ક્યારે? જ્યારે તમે બળ આપ્યું હોય ત્યારે બે ફિઝિકલ ક્વોન્ટિટી તમારી પાસે છે. કયો? વેગ અને સ્થાન બે છે ને, આ બે છે. જો જ્યારે તમે ફોર્સ આપવાનું સ્ટાર્ટ કરો એ સમય દરમિયાન જે હોય x, જે હોય x0 કહેવાનો, વેગ હોય v0 કહેવાનો, ને ઓમેગા ડી તમારી પ્રણોદિત કોણીય આવૃત્તિ થઈ. આ બધાની વેલ્યુ મૂકો અને જે આવે અને એમાંથી તમે ફાઈને કરતા બનાવો એટલે એ તમારી શું થઈ? પ્રારંભિક કળા. કયા દોલન માટે? કઈ ગતિ માટે? પ્રણોદિત ગતિ માટે. ક્લિયર? તો આમ જોવા જાય તો તમારે છે ને આ તો એક એક્સ્ટ્રા એક નાનું સૂત્ર, પણ એક સૂત્ર મેન યાદ રાખવાનું છે કંપ વિસ્તાર વાળું. પછી તમે કેસ જ ડિસ્કસ કરવાના છે. એક અનુનાદનો કેસ ડિસ્કસ કરવાનો, એટલે આ પદ નીકળી જાય. એકમાં બી અત્યંત નાનું હોય તો બી વાળું પદ નીકળી જાય તો આર્ય થાય ને. તો બે કેસ જ ડિસ્કસ કરવાના છે. એમાં મહત્વનો કેસ કયો? અનુનાદ. કયો? એ કન્ટિન્યુઅસ તમારે તરંગ ચેપ્ટરમાં પણ આવશે અને 12થમાં પણ આવશે. અને જો પોસિબલ હશે ને તો અનુનાદની ઘટના હું તમને ફિઝિક્સ લેબમાં બતાવીશ કે અનુનાદ કહેવાય કોને. કારણ કે આ વસ્તુ આપણને કદાચ
જોવા મળે એ બરાબર. મેં તમને ઓલું ઉદાહરણ આપ્યું પેલા સળિયાવાળું, તો એનાથી તો થઈ શકે, પણ અત્યારે તમારી પાસે વસ્તુ અવેલેબલ ના હોય, પછી એ બધા સળિયા હોય તો કદાચ બધાની લેન્થ કેવી હોય? સરખી હોય ને? ઓલું લેન્થ નાની ને મોટી એવું તમે મળે એવું કંઈ નથી, એ પણ થઈ જાય. તો એ તમે કરો તો તમને કદાચ એ અનુનાદની ઘટના જોવા ના મળે. એટલે શક્ય હશે ને તો હું તમને ફિઝિક્સ લેબમાં આપણે વિદ્યુતના એના પ્રયોગ આવે, પણ એની ઉપરથી તમને અનુનાદ સમજાવીશ કે અનુનાદ બતાવીશ કે ભાઈ આ રીતનું અનુનાદની ઘટના બને. કારણ કે આ છે ને, આ ટોપિક એવો છે કે એમાં અમુક ઇક્વેશન છે એ સ્વીકારવાના આવે. એટલે આમાં કઈ વસ્તુ અઘરી નથી. ચાલો આ એનું મૂળ સૂત્ર યાદ રહી ગયું, F0/m² હોય, ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા ડી નો સ્ક્વેર હોલ બ્રેકેટ ઉપર સ્ક્વેર આવે, પ્લસ ઓમેગા ડી નો સ્ક્વેર આવે, બી નો સ્ક્વેર આવે ને હોલ બ્રેકેટ ઉપર √1/2 આવે. પછી બે કેસ સેપરેટ ડિસ્કસ કરવાના કે આ 0 હોય ત્યારે આ રહીએ, આ બે સરખા થઈ જાય ત્યારે આ 0 થાય ત્યારે આ રહેશે, અને બી અત્યંત નાનો હોય ત્યારે મહત્તમ કંપ વિસ્તારની વેલ્યુ કેવી મળે? વધુ. ક્લિયર? બધાને સમજાઈ ગયા વાત? અહીંયા તમારું દોલન ચેપ્ટર પૂરું થાય. ક્લિયર? તો આજના લેક્ચરમાં અહીં સુધી રાખશું, નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરશું.